નમસ્કાર મિત્રો. ઇન્ડેક્સ આજે પોઝિટિવ ક્લોઝ થયું, પરંતુ ડેટા કંઈક અલગ કહી રહ્યું છે, જેને આપણે ધ્યાનમાં લેવું જોઈએ. માર્કેટ મૂડ 20 માર્ચ. ચાલો મિત્રો, આજે આપણે માર્કેટમાં જે જોયું કે માર્કેટમાં જે પણ પોઝિટિવિટી થઈ, તો એને એકચ્યુઅલ ડેટા સાથે શું સિગ્નલ આપે છે તેના પર આપણે ચર્ચા કરીએ. એફઆઈઆઈએ કેશમાં 5518 કરોડનું સેલિંગ કર્યું. તેની સામે ડીઆઈઆઈ 5706 કરોડનું સ્ટ્રોંગ બાઇંગ સાથે સપોર્ટ આપ્યો. ઇન્ડેક્સ ફ્યુચરમાં 823 કરોડનું સેલિંગ. ઇન્ડેક્સ ઓપ્શનમાં 226 કરોડનું સેલિંગ. સ્ટોક ફ્યુચરમાં સિલેક્ટિવ 435 કરોડનું બાઇંગ આપણને જોવા મળ્યું. તેની સામે સ્ટોક ઓપ્શનમાં ફરીથી 262 કરોડનું સેલિંગ જોવા મળ્યું. નિફ્ટી આજના દિવસમાં 112 પોઈન્ટ ઉપર, સેન્સેક્સ 325 પોઈન્ટ પોઝિટિવ. પરંતુ ચિંતાજનક વાત એ છે કે વિક્સ 22.81, એટલે કે વોલેટિલિટી આજના દિવસમાં પણ હાઈ ઝોનમાં રહી. અહીં મહત્ત્વપૂર્ણ વાત શું છે? વાત એ છે કે પ્રાઇસ ઉપર છે, પાર્ટિસિપેશનમાં કોન્ફિડન્સ છે નહીં. એફઆઈઆઈ હજુ પણ કોશિયસ છે. ડીઆઈઆઈ દર વખતની જેમ માર્કેટને સસ્ટેન કરી રહ્યા છે. તો માર્કેટમાં સ્ટ્રેન્થ જે છે એ પાર્ટિસિપેશનથી આવતું હોય છે. જ્યારે પાર્ટિસિપેશન વીક હોય ત્યારે આપણે ડિસિપ્લિનથી જ તમામ ટ્રેડ લેવા જોઈએ. જય હિન્દ, વંદે માતરમ.